बोले सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। આપણે હવે સંત શ્રી સર્વ શિરોમણી કબીર સાહેબ એમને એમની ખૂબ રમૂજીયામાં આવી અને એક અહીંલી લખી છે. એમાં ખાસ આપણે સમજવાનું એ છે કે એલે કહેતા સુરતા સુરતાને ઉપદેશ આપે છે. શરૂઆત કરે છે કઠડે હાલીતી કઠડે આય ખડી મારી એલી. શબ્દો બહુ સારા છે. કઠડે એટલે રાજસ્થાની ભાષામાં કહ્યું છે કે કઠડે એટલે તું ક્યાં ચાલી હતી અને કઈ જગ્યાએ આવીને ઊભી રહી છે. કટડે હાલીતી કટડે આય ઘડી મારી એલી. તારા મંદરામાં તું કરી લે વિચાર. જે ભાવ લઈને તું નીકળી હતી એ ભાવને તું ભૂલી ગઈ. અને બીજા રસ્તાને પકડી લીધું. કઠડે રે હાલીતી ક્યાં તું આય ખડી મારી એવી. મંદડામાં કરી લે વિચાર. મંદડામાં ક્યાં બરાબર વિચાર કરી લે કે તું ક્યાં જાય હાલીતી ક્યાં અને કઈ બાજુ નીકળીને ઊભી રહી છે. પછી કબીર સાહેબ કહે છે કે અહીં તારું પીવું નજર નહીં આવે મારી એવી. તો જે જગ્યાએ આવીને ઊભી છે ત્યાં તારું પીવું તને નજરમાં આવે એવો લાગતો નથી લાગે. એ તો બહુ દૂર છે. અઠે તારો પીવું નજર નહીં આવે મારી એલી. નિરખી લે તો એને 52 બાર. એ પીયુનો વાસ અક્ષરાતીત છે. કે ત્યાં 52 અક્ષર એક અક્ષર ત્યાં પહોંચી શકતું નથી. નિરખી લે 52 બાર. જે વાણીથી પર છે પરમ ચૈતન્ય ભગવાન પ્રભુ પોતે છે. ત્યાં જવું પડશે. સંસારમાં ઘણું ખરું આવું બનતું હોય છે.
સંગદોષ જીવને ઊંચો લઈ જાય અને સંગદોષ જીવને નીચો લઈ જાય છે. કોઈ પણ સંત પુરુષની સંગતિ કરવામાં આવે તો દિવસે 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 એ સાધક યોગીની ભૂમિકાઓ પસાર થતી જાય. અને કોઈ પણ સંસારના અંદર રચ્યા પચ્યા જીવનો સંગ થાય અવિદ્યાના અંદર અંધાયેલો જીવ હોય એવાની જો સંગતિ થાય તો દિવસે 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 એને નીચો લઈ જાય છે. મૂળ આધાર સંગતિ ઉપર છે. આજ સુધીના અંદર સંસારના અંદર જીવો સુસંગતિથી સુધર્યા છે અને કુસંગતિથી બગડ્યા છે. કટડે હાલીતી કટડે આય ઘડી મારી એલી, તારા દિલડામાં કરી લે વિચાર. તો જે જગ્યા નીકળી હતી એ જગ્યા તો ભૂલી ગઈ અને બીજી જગ્યા આવીને ઊભી રહી. નીકળી તે અમરલોકમાં, નીકળી તે અમરલોકમાં અને આવીને ઊભી રહી મૃત્યુલોકમાં. ત્યાં તારો પીવું તને નજરમાં નહીં આવે. નિરખી લે એને 52 થી 12, એ 52 અક્ષરથી બારો છે એને તો નિરખી લે. અહીં તારો પીવું નજર નહીં આવે મારી એલી, નિરખી લે 52 બાર. પલકા ઉપર તારો પીવું વસે, પલક કહેતા આપણી જે બંને આંખો છે એ આંખોના ઉપર ત્રિવેણીના અંદર ત્યાં નિશાની મારી. પલકા ઉપર તારો પીવું છે મારી એલી, થોડો જ્ઞાન સુરમો લગાવ. જ્ઞાન રૂપી સુરમો લગાય કોઈ સંતની સંગતિ કરી. અરે કટડે આલી તી કટડે આય ખડી મારી એલી, મંદડામાં તો કરી લે વિચાર. કોઈ પણ વ્યક્તિ જ્યારે એના અંદર સમજ સાચી આવે છે ત્યારે ધીમે 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 ખોટામાંથી ખસવાની કોશિશ કરે છે અને સાચાના અંદર પ્રવેશ કરવાની કોશિશ કરે છે.
અઠે તારો પીયું નજર નહીં આવે મારી હેલી નિરખીલે 52 બાર પલકા ઉપર પીયુંના દર્શન હોશી તને મારી હેલી થોડો જ્ઞાન સુરમો લગાવ આ વખતની વાત નથી કરી બુદ્ધિની આંખને જ્ઞાન રૂપી સુરમો લગાય તો રણુકા રૂપી પીયું તારા નજરમાં આવી જાય આ દુનિયા દેખીને તો દીવાની હોય મારી એલી આ દુનિયાને જોઈ તો દીવાની થઈ ગઈ આ ખરું કે તે ખરું 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 પણ તો હવે જેમ બને તેમ જલ્દી કોઈક સંતના શરણે જા નકર ભૂલે જ ભટકશે તારું ઘર તને નહીં મળે દુનિયા રે દેખીને તું દીવાને હુઈ મારી એલી તારો બીતોડો જાવે અવતાર તારો અવતાર બીતોડો જાય છે વિચારમ પરમ જ્ઞાનમ એક એક ઘડી એક એક પળ જીવની બહુ અણમોલ જાય રહી છે પણ આ વાતને જીવ સમજી શકતો નથી જેમ કોઈ પણ વ્યક્તિનું મન હોય છે એ મન જેની વેલમાં બે એને ગાણે ગાતું થઈ જાય અસલ વાતને વિસર્જન કરી નાખે પોતાના સહસ્વરૂપનું ભાન ભૂલી જઈ ને ભ્રાંતિમાં પાછો ભૂલો પડે છે અરે કટડે હાલી તે કરડે તું આય ઘડી મારી એલી મંદડા મેં કરી લે વિચાર અહીં તારો પીયું નજર નહીં આવે મારી એલી નિરખી લે તું 52 બાર હજી તારા હાથમાં બાજી છે હજી ચેત હજી દાવ તારા હાથમાં છે બધા પાછા ફેંકાઈ ગયા પછી તારા હાથમાં કોઈ બાજી રહેશે નહીં અને પાછી જ્યાં હતે ત્યાં આવીને ઊભી રહે માટે ચાલ ઊભી થા ઓટ ચાલ અને પહોંચી જા તો કેની રાહ જોઈને ઊભી છે વાર વાર જન્મવું વાર વાર મરવું વાર વાર યાદે વ્યાદે ઉપાધિ ત્રિવિધ તાપ આધ્યાત્મિક અધિભૌતિક અધિદેવિક
એ વારંવાર તું બળે છે, વારંવાર તું ઉપાધિઓ ભોગવે છે. એક થોડા જેટલું છટકલા જેટલું સુખ આવે છે ના જેવું, એ સુખના અંદર આ બધું વિસર્જન થઈ ને પાછી ભૂલી પડે છે. એટલે કહ્યું કે આ દુનિયા દેખીને તું દીવાની હુઈ મારી એવી, તારો વિતોડો જ આવે અવતાર. અહીં તારો પીવું નજર ના આવે મારી એલી, નિરખી લે 52 બાર. આગળ કે છે કે તારા આત્મને તું આર પાર કરી જો. આપણો આત્મા આપણા અંદર છે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં નથી ત્યાં સુધી આર છે, ને દ્રષ્ટિમાં આવ્યો એ પાર થઈ ગયો. તારા રે આત્મને તો આર પાર કરી જો મારી એલી, દિલ ભીતરમાં તું દેખી લે દેદાર. તારી આ કાયા નગરીના અંદર અંતર્મુખ વર્તી કરી નાભીમાં ઠર, અને તારો દીદાર જોઈ લે. કોટી બાણનો પ્રકાશ ખીલી રહ્યો છે, એનો પ્રકાશ રોમ રોમના અંદર પ્રકાશ પડી રહ્યો છે, અને તું બહાર એને ક્યાં ખોળે છે. કોઈ શાસ્ત્રોમાં ખોળે, કોઈ પ્રવચનોમાં ખોળે, કોઈ જપમાં, કોઈ તપમાં, કોઈ હવનમાં, કોઈ હોમમાં, કોઈ ભજનમાં, કોઈ કીર્તનમાં. પણ તારું અસલ રૂપ છે એ બાજુ ફરતીને તો કરી શકતી નથી. માટે તારી વર્તીને અંતર્મુખ કર. આદિકાલથી આજ સુધી આપણી આ ભારત ભૂમિ ઉપર જે સંતો થયા એ બધાએ અંતર્મુખ થઈ ને અંદરની વસ્તુને કેચઅપ કરી છે. અંતર્મુખ થયા વગર અંતરનો ઉભરો આવે નહીં ને ભ્રાંતિ ભાગે નહીં. વસ્તુ બહુ દુર્લભ છે અને ઘણી સુલભ પણ છે. સુલભ એમ છે કે તારા અંદર છે ને ખોળવી છે એટલે સુલભ છે, અને બહુ દુર્લભ છે કે તું બહાર ખોળે છે. જ્યાં કશું નથી ત્યાં ખોળે છે. તને કેવી રીતે હાથમાં આવે? તારા આત્મને તો આર પાર કરી જો મારી એલી, દિલ ભીતરમાં તો દેખી લે દેદાર. તારા દિલના અંદર તારો ચેતન રૂપી દેદાર છે, એને તું અનુભવી લે. આ મોકો પાછો મળવાનો નથી. મળ્યો છે ને મળ્યો છે.
હાથમાંથી બાજી ગયા પછી કોટી કલ્પે એ વસ્તુ પાછી આપણા હાથમાં આવતી નથી. મનુષ્ય જન્મનો સમય એ બહુ દુર્લભ છે. પણ જો આપણે મહાપુરુષોનું, શાસ્ત્રોનું, સંતોનું જો માની અને પાછા વળી ગયા તો કંઈક મેળ પડશે. નકર એવા કેટલા જન્મો જતા રહે, મેળ નહીં પડે. તારા આતમને તો આર પાર કરી જો મારી એલી દિલ ભીતરમાં દેખી લે દેદાર. દેદારમાં શું છે? તો કે આસન ઉપર આસન ઉપર અલબેલો બેઠો મારી એલી, એનાથી કરી લે તો દીદાર. કયું આસન? આસનના રસ્તા બતાવ્યા કે નાભીનું આસન, ત્રિકુટીનું આસન, તારુનું આસન, દસમા દ્વારનું આસન. આસન ઉપર સિંહાસન મારી હેલી. આસનના ઉપર સિંહાસન છે. પઠારે આનંદનો દરબાર. ત્યાં આનંદનો દરબાર છે. જો પહોંચી જવાતું હોય તો પહોંચજો, અને ન પહોંચી જવાતું હોય તો પહોંચવા માટે પ્રયત્નશીલ બનજો. આસન ઉપર સિંહાસન મારી હેલી, ઉઠે રે આનંદનો દરબાર. ત્યાં આનંદનો દરબાર છે. અરે કટડે આલીથી કટડે આય ખડી મારી હેલી, મંદડામાં કરી લે વિચાર. અહીં તારો પીવું નજર ના આવે મારી હેલી, નિરખી લે 52 બાર. મહાપુરુષોએ જે મહેનત કરી છે, વાણીઓ લખી છે, એમને હારા કેવડાવવા માટે લખી નથી. આપણોને માર્ગથી ભૂલે પડેલા જીવો, જે ભૂલા પડેલા જીવો છે, એ જીવોને માર્ગે વાળવા માટે અને પુરુષાર્થ કરવા માટે આ વાણીઓ લખી છે. કે આ વાતનો મેળ મનુષ્ય જન્મ સિવાય બીજા કોઈ જન્મ ખાય એવો નથી. એના માટે જ મળ્યો છે. અત્યાર સુધી આપણે બહિર્મુખ વર્તીમાં રહ્યા. એટલો અવતાર તો બીતો ગયો આપણો, વિતોડો ગયો, મેળવી ન શક્યા. હવે જો સાધુ સંતો શાસ્ત્રો મહાપુરુષોનું જો કહેવું માનીને અંતર્મુખ થઈ જઈએ તો ફળ દઈને મેળ પડે એવો છે. જો મેળ પાડવો છે તો, ન પાડવો હોય તો તમે જે કરો છો એ બરાબર છે.
પણ સાધુ સંતો જે સત્ય વાત હશે એ અદા કરશે. જીવોને માનવું હોય તો માને, ન માને તો એમની ઈચ્છાની વાત છે. મારે એના સાથે કોઈ લેવા દેવા નથી. છેવટનો કબીર સાહેબ કહે છે કે આપને કબીર સાહેબ બોલ્યા, આપરે કબીર સાહેબ બોલ્યા મારી એલી, સાહેબો વસે સંતોની પાસ. તો સંતોની સંગતિ કર, એમને પાય છે આ વસ્તુ. બીજે તને ક્યાં નજરમાં નહીં આવે. કોઈક સંતો જ દયા કરશે, એ જેના ઘટમાં પ્રગટ હશે તે. નકર આપણાથી હોગાવ છેટા જાય. આપરે કબીર શાહ ધર્મી બોલ્યા મારી એલી, સાહેબો વસે સંતોની પાસ. અરે કટડે હાલી તી કટડે આય ખડી મારી એલી, તું મંદડામાં કરી લે વિચાર. મહાપુરુષોની વાણીઓ તરફ ખૂબ ઊંડું ધ્યાન દઈએ તો એમને આપણા કલ્યાણના અર્થે જ જે કંઈ કહ્યું છે કે કેમ કરી અને આ જીવ મુક્તિના માર્ગ બાજુ વળે, ભક્તિ કરે, શ્રવણ કરે, મનન કરે, નિધ્યાસન કરે, સત્સંગ કરે, શોધન કરે, જ્ઞાન કરે, ધ્યાન કરે, તો ધીમે 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 એના અંતકરણના આવરણો કપાઈ ને અંતકરણ ચોખ્ખું થઈ જાય. જ્યાં સુધી આવરણો ઉપર જાળ છે, એ જાળ આપણને સાચી વસ્તુ નહીં પકડવા દે. ખોટી છૂટે નહીં, સાચી પકડાય નહીં. કેમ કે અંતકરણના અંદર અંતકરણના આડું આવરણ આવેલું છે ભેદ અને ભ્રાંતિનું. સર્વ ખલ્વિંદ બ્રહ્મ, એક જ પુરુષ અનેકના અંદર છે અને અનેકના અંદર રહ્યો છે એ એક જ છે. આ મોગો દેહ, મોગો સમય, મોગું તન જો અજ્ઞાન દશાના અંદર જતું રહ્યું તો પછી પસ્તાવો કરેલો કોમ નહીં આવે. જેમ એક પારસ હોય અને પારસને આપણે દરિયાના કિનારા પર જઈ, દરિયાના કિનારા ઉપર જઈ અને એ પારસને દરિયામાં ફેંકી દઈએ જાતે કરીને, પછી તમે જ વિચારો એ પારસને આપણે લેવા જઈશું તો આપણા હાથમાં પાછો આવે ખરો? ગઈ વાત, પાછો હાથમાં નહીં આવે. એમાં મનકા દેહ રૂપી પારસ છે. ને આ ભવસાગર રૂપી દરિયો છે. 84 લાખ યોનિઓથી ભરેલો દરિયો છે. અભાન દશાના અંદર રહી ને આ પારસ જો ખોઈ નાખ્યો તો બીજા પશુ પક્ષીઓના અવતારના અંદર આ પારસ હાથમાં આવવો બહુ દુર્લભ છે. આજ ગઈ પછી ગઈ પણ ફેર ના આવે રે કરી લે બંદગી. જ્ઞાન કરી લે, ધ્યાન ધરી લે, સુતા તને નિંદ કેમ આવે રે કરી લે બંદગી. એક દિન જાના ધોખા સિદ્ધને ધરના,
આ મનખો ફેર ના આવે રે એ કરી લે બંદગી. મહાપુરુષોને જે કહેવાનું તો કહી દીધું. આપણે આ વાતને હોબળીએ છીએ, કહીએ છીએ, હોબળીએ છીએ, પણ જ્યાં સુધી બીટ એનું નાભીમાં એનું બીટ ના બેસે ત્યાં સુધી એનો ઉમળકો આવે નહીં. માટે બધા સમજુ પુરુષો, સમજુ ભાઈઓ આ વાતને વિચારી અને આપણો સમય નિર્થક માયાવી નામરૂપ વાળી વસ્તુઓના અંદર વેડફાઈ ના જાય એ ખ્યાલ રાખી અને પોતે પોતાના આત્માનું ભજન કરી અને પોતાનું કલ્યાણ કરી લેવું એ બહુ હિતકારી છે. બોલે સદગુરુ.